बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामायुगन को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्याम श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामति कहे साथ जी, माया चर्चा का बखत। अब तुम सुनियो चित दे। लाल आगुआई बैठे न तखत, लाल आगुआई बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। प्रणाम। કાલની વિતકમાં આપણને પિયાજીએ ગાંગજીભાઈ અને હાદીનો સંવાદ બતાવ્યો. કેવી એમની વચ્ચે જે વાત થાય છે તો એમાં આપણા માટે કેટલી બધી રહસ્યની વાતો છુપાયેલી હોય છે, જેની તરફ આપણી નજર જ નહીં જતી. કે પહેલા તો એ બતાવ્યું કે ગાંગજીભાઈ કેવી ગરીબાઈ લીધી ધનીજી આગળ, ધની શ્રી દેવચંદ્રજી આગળ કેટલી ગરીબાઈ, કે હું તો કેવો છું એમ ક્રોધી, કામી, લોભી, પોતાના બધા અવગુણ એ સદગુરુ મહારાજની સામે સ્વીકાર કરે છે. અને જ્યારે અવગુણ સ્વીકાર કરે છે પછી એમને આ બધું જે છે એ વાત એ પોતાની બતાવે છે કે આ તો તમે જે વાત કરી રહ્યા છો પરમધામની, મને વ્રજરાજની વાત બતાવી રહ્યા છો, જે તમે વિતકની વાત કરી, તો ત્યાં સુધી તો પહોંચવું, તો એના માટે તો કેટલું જીવ પણ પૂરેપૂરું મૂકી દેવાનું, મૂળ સુધી પહોંચવા માટે તો પૂરેપૂરું, એમ કે તમારી અંદર તો લેશ માત્ર નહીં રહ્યું, તો તમે તો પૂરું બધું સ્વયંને ખુદને કુરબાન કરી દીધું. એવો માર્ગ છે કે જેમાં સ્વસુખનું તો પૂરેપૂરો ત્યાગ છે. તો તમે જે સખીઓની વાત કરી રહ્યા છો તો એ તો માયામાં પૂરેપૂરી ફસાયેલી, એ જીવોની અંદર આવી છે, તો જીવોની અંદર તો કેટલી બધી ફસામણી છે. તો આપણે એ તરફ આપણને નજર કરાવે છે કે આપણે કેવી કેવી જગ્યાએ ફસાયેલા હોય છે આ માયાની અંદર. આપણી વૃત્તિઓ ક્યાં ક્યાં જાય છે, જે આપણને વાલાએ કીધું છે કે 22 મિનિટ બેસવાનું, તો બેસીએ ત્યારે ખબર પડે કે આ મન ક્યાં ક્યાં ભાગે છે, ક્યાં ક્યાં આપણી વૃત્તિઓ જાય છે. જે આપણને કીધું છે આપણને વાણીની અંદર, સેવા પૂજાની અંદર, કે શ્વાસ શ્વાસની જ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય. તો આપણે જ્યારે જોઈએ કે
આખી 24 કલાકની અંદર કેટલો સમય એવો રહે છે કે આપણે નામ જપ રહીએ કે મંત્ર જાપ આપણી અંદર રહે છે, તો સતત આપણે 24 કલાકમાંથી કેટલો સમય રાજ્યમય રહે છે અને કેટલો સમય આપણી વૃત્તિઓ બીજી જગ્યાએ ભાટકે રાખે છે. તો એનાથી આપણને ખબર પડશે કે જે કાલે ગાંગજીભાઈએ વાત કરી, તો એમાં આપણે ક્યાં ફસાયેલા છે, એમાં આપણી વૃત્તિઓ ક્યાં જાય છે. કેમ કે બધાને અલગ અલગ જગ્યાએ આસક્તિઓ બંધાઈ ગઈ હોય, અલગ અલગ જગ્યાએ બધાની વૃત્તિઓ જાતી હોય, તો એ સ્વયંને જ ખબર પડે. પણ જ્યાં સુધી જોઈએ નહીં ત્યાં સુધી ખબર નહીં પડતી. તો કાલે આપણને નજર કરાવી કે જ્યાં સુધી એમાંથી પસાર નહીં થઈએ, કેમ કે વાલા કહેતા હોય ને કે સમુદ્ર મંથન થશે. જ્યારે તમે ખુદ ઉપર નજર કરશો, પિયાજી તરફ પહોંચવા જાઓ છો, તો એક સમુદ્ર મંથન ચાલે છે અંદર ભીતર. અને પહેલા તો આ બધા રાક્ષસો બહાર નીકળવાના છે. એ અંતસ્કરણને શુદ્ધ કરવા બધા રાક્ષસો પહેલા બહાર નીકળશે. એ વિકારો રૂપી રાક્ષસો જ્યારે પૂરા અંદરથી પાપ બધો નષ્ટ થઈ જાય છે, ત્યારે એ અંદરનું અંતસ્કરણ એવું શુદ્ધ થાય છે, એ પાત્ર એવું નિર્મળ થાય છે કે રસને ઝેલી શકે, એ રસને પી શકે. નહીંતર ભરેલું મોહ અહંકારથી ભરેલું પાત્ર તો એને લઈ નહીં શકતું કદાપી. તો આ બધી વાત કાલે આપણને બતાવી. તો એ આપણને એક નજર કરાવી પિયાજીએ કે સ્વયં ઉપર નજર કરો, અંતસ્કરણ ક્યાં ફસાયેલું છે. અને જ્યારે સ્વયં આપણે નજર કરીએ તો જ આપણને ખબર પડે. જો એ તરફ નજર જ નથી, આપણે એટલા બિઝી કે એ તરફ આપણી નજર જ નહીં જતી, તો પછી ક્ષણનોય ભરોસો નહીં, પ્રાણ ક્યારે જતા રહે આપણા એનોય કોઈ ભરોસો નહીં. તો આપણે ક્યારે એ તરફ નજર કરશું? કેમ કે આપણે એક લક્ષ્ય કર્યું છે કે મારા પિયાજી સુધી આપણે પહોંચવું છે. આપણે એક લક્ષ્ય કર્યું છે કે એમને જાણવા છે. આપણે એક લક્ષ્ય કર્યું છે કે રસ લેવો છે. આપણે લક્ષ્ય કર્યું છે કે જે વાલા બતાવી રહ્યા છે ત્યાં સુધી હું પહોંચું, જે કહી રહ્યા છે મને મારા હૃદયની અંદર ઉતરે. તો એ લક્ષ્ય, એના માટે તો બધી ચાલ લીધી છે આપણે. તો જો ન્યા જ આપણી નજર નહીં, કે શું અટકાવી રહ્યું છે મને, ન્યા જ આપણી નજર નહીં, તો પછી આપણને આજીવન જતું રહે તો એ ખબર નહીં પડે કે હજી સુધી એ રસ જે હાદી કહી રહ્યા છે કે મારા હૃદયની અંદર તો તુફાન આવી રહ્યું છે, એમ આનંદનું તુફાન આવી રહ્યું છે, ઉછળીને આવી રહ્યું છે. તો એની તો આપણે કોઈ અનુભૂતિ જ નહીં કરી. તો એ આપણે અનુભૂતિ કરવી છે બધી. તો એના માટે આપણે સ્વયંને જોવાનું છે આ બધું. તો એ આપણને કાલે પિયાજીએ નજર કરાવી એ સંવાદના માધ્યમથી. તો એ તો આપણે સ્વયં જ કરવાની છે. અને એ છતાંય જો નહીં જાતી, તો પછી જે સદગુરુ જીવનની અંદર આવ્યા છે એ તમામને નજર તો કરાવી જ રહ્યા છે. અને તોય જો નહીં જાતી, તો પછી આગળ પછી હાનિ થાય છે આપણી. કેમ કે કેમે કરીને આપણે એ તરફ જોવા જ નહીં માંગતા, એ તરફ નજર જ નહીં કરવા માંગતા, તો પછી આપણે ચાલમાં અટકાવ આવી જાય છે. એટલે કે છે ત્યારે બધા પ્રશ્ન કરે છે ગાંગજીભાઈ, તો હાદી બધાના ઉત્તરે આપે છે. તમારી વાત તો સાચી છે, અત્યારે તો આડીકા લીલા થશે પહેલા, પણ પછી એ જે તમે કહી રહ્યા છો એના માટે તારતમ વાણી આવશે. જે તારતમ વાણીથી આ તમામ વિકારો જીવના દૂર થશે, એ નિર્મલ થશે અને એના પછી સ્વયંની સ્વરૂપની પહેચાન થશે. તો એ આખી વાત આપણને કાલે બતાવી આપણા પિયાજીએ. હવે આગળની વિતકની અંદર આપણે પ્રવેશ કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. महामति कहे साथ जी ये अपनी बुनियाद, अब तुम्हें आगे कहो ताको करो याद, ताको करो याद. તો એ તો બુનિયાદની વાત છે. અને હવે આગળ આપણને આગળની વિતક પિયાજી બતાવી રહ્યા છે, જેની અંદર સંક્ષિપ્તમાં વૃત્તાંત બતાવે છે. આપણા હાદીની લીલા થોડી સ્વામી શ્રી પ્રાણનાથજીનું પ્રાગટ્યને એ બતાવે છે. અને પછી મોમિનોની જે અમીરુલ મોમિન, જે ખાસ સખીઓની જે કુરબાની છે, જે એમને પિયાજી સાથે કૂચ કરી દીધું ધામ તરફ, તો એની આપણને આની અંદર વિતક હવે ધનીજી બતાવી રહ્યા છે.
साल 990 मास 9 हुए रसूल को जब રૂ અલ્લાહ મિસલ ગાજ્યો મોમિન ઉતરે તબ. હવે પહેલેથી બતાવી રહ્યા છે આપણને કે મોહમ્મદ સાહેબને 990 વર્ષ થયા રસૂલ સાહેબને, ત્યારે શ્યામા મહારાણી અને સખીઓ આ બ્રહ્માંડની અંદર અવતરણ થાય છે. સંવત 1638 આસો સુધી 14 જન્મદિન શ્રી દેવચંદ્રજી પ્રગટે ઇન સમય. પ્રાગટ્ય બતાવ્યું આપણા હાદીનું કે આસો સુધી 14ના દિવસે ધન્ય શ્રી દેવચંદ્રજી આપણા હાદીનું પ્રાગટ્ય થાય છે. મારવાડ દેશની અંદર ઉમરકોટ ગામમાં મતુ મહેતાને કુંવરબાઈના ઘેર એમનું આગમન થયું. ત્યાંથી પછી કચ્છ દેશની અંદર ખોજ કરવા જાય છે. બીચ મોહમ્મદે દિયા દીદાર એમ કે છે અહીંયા લાલદાસજી, કે જ્યારે ખોજ કરવા જાય છે તો સિપાહી વેશમાં પિયાજી આવે છે તો એ હુકમનું સ્વરૂપ છે. મોહમ્મદ સાહેબ પણ હુકમનું સ્વરૂપ છે. એટલે જે સિપાહી વેશમાં પિયાજી દીદાર દેવા આવે છે તો એના માટે લાલદાસજી લખે છે બીચ મોહમ્મદે દિયા દીદાર. એમાં વચ્ચે પિયાજી દીદાર આપે છે અને મજલે પહોંચાવે છે. એ ખબરદાર, એમને બધા વાત કરી આગળ હવે તમારે શું કરવાનું છે, ક્યાં તમારી નજર રાખજો, જે સતગુરુની ખોજ કરજો, જે શાસ્ત્રોની અંદર ખોજ કરજો. તો ખબરદાર કર્યા. કચ્છ દેશ में आए के खोज बड़ी करी, जब भूज नगर आए पहुंचे तब वहीं इलाई उतरी. કચ્છ દેશની અંદર ખૂબ ખોજ કરે છે આપણા હાદી અને પછી ત્યાંથી આગળ ભુજનગર આવે છે તો વહી ઇલાઈ ઉતરી. એટલે ભુજનગરની અંદર પછી આગળ બીજા દર્શન એમને કોના થાય છે તો આપણા શ્યામ સુંદરના બ્રજમંડલના દર્શન થાય છે. હરિવંશ મહાપ્રભુના માર્ગ ઉપર જે હરિદાસજી ચાલી રહ્યા છે તો એ હરિવંશજીના હરિદાસજી પાસે થોડા સમય સુધી રહે છે. તાપી છે નૌતનપુરી, પછી નૌતનપુરી એમનું આગમન થાય છે ને પછી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરે છે. 14 वर्ष लो निष्ठा बंद वचन ग्रहे सब सार, 40 वर्ष की उम्र में हक दिया दीदार. बोलो श्री प्राणनाथ प्यारे की जय. 14 વર્ષ નિષ્ઠાબંધ ત્યાં આગળ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે અને વચન ગ્રહે સબ સાર, સાર રૂપે એ વચન બધાય શ્રીમદ ભાગવતના એવા ગ્રહણ કરે છે કે જે હૃદયની અંદર પિયાજી છુપાયેલા છે તો ભાગવતની અંદર એ છુપાયેલા છે પિયાજી. તો ભાગવતનું એટલું આમ ગહેરું મંથન કરે છે તો અને એ રીતે નિષ્ઠા પકડી રાખે છે તો હૃદયમાંથી પછી પિયાજી આપોઆપ પ્રગટ થાય છે. તો ત્યારે હકે દિયા દીદાર ને પિયાજી દર્શન આપે છે, દીદાર આપે છે. 40 વર્ષની ઉંમરની અંદર દીદાર થાય છે. ભાગવત ક્યાં સાંભળે છે તો સુનત ભાગવત દેહુરે તહાં કહા તારતમ, તુમ આયે હો અરસ સે જગાઓ અપની આતમ. ને આખી વાત કરે છે ત્યારે જ્યારે પિયાજી દર્શન આપે છે તો કહે છે એમને તારતમનો મંત્ર આપે છે. તારતમની ગહેરાઈ આખી કાલે વાત થઈ ને કે તારતમનો તારતમ હૃદયની અંદર બધો ઉજાગર થઈ ગયો, બધો ઉજાગર કરી દીધો અને આખી વાત કરે છે કે તમે પરમધામથી આવ્યા છો અને હવે તમે સખીઓને જગાવો, તમે જ બ્રજરાસમાં આવ્યા છો, તમે જ પાછા જાગણી બ્રહ્માંડની અંદર આવી ગયા છો. ખેલ જોવાની તમારી ઈચ્છા એ હજી અધૂરી રહી ગઈ. એના કારણે આ તીસરો બ્રહ્માંડ થયો જે આપણને પિયાજી આગળ બતાવ્યું હતું કે દુઃખ તામસીઓ દેખ્યા નહીં, કે તામસી સખીઓને દુઃખ જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. તો એક આ જ કારણ બને છે, બાકી મૂળ તો પિયાજીના હૃદયની અંદર આ લીલા છે જ. તો એનાથી આ ત્રીજો બ્રહ્માંડ બન્યો એ તમારા માટે બનાવવામાં આવ્યો છે. અને ભાગવત જે છે શ્રીમદ ભાગવત છે તો એ તુમકો ખુલે તુમ હી કરો રોશન, એ તમને જ ખુલશે. શ્રીમદ ભાગવત છે એ તમારાથી જ ખુલશે ને તમે જ એની રોશનાઈ આ બ્રહ્માંડમાં કરશો. તો આપણે જ્યારે શ્રી કિરંતન ગ્રંથ જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે ભાગવતના કેવા કેવા રહસ્ય
જે શ્રીમદ ભાગવતથી સ્પષ્ટ રૂપે નહીં ખબર પડતા એ કિરંતન ગ્રંથની અંદર હાદીએ સ્પષ્ટ રૂપે બધાય ખોયલા છે, કેમ કે એમાં છુપું છુપું છે અને હાદીની નજર તો પારદર્શી છે. તો ભાગવતનો એમને પછી આવીને વાણીની અંદર તારતમની અંદર એ રહસ્ય ખોયલા છે. પછી કે છે પિયાજી, હવે તમે સખીઓને નિજધામમાં લઈને આવો. ઇનકો ઇત જગાય કે પૂરો મનોરથ કામ. એમને જગાવો, એમના મનોરથ પૂર્ણ કરો. કેમ કે સખીઓ ક્યાં આવી છે? આ બ્રહ્માંડની અંદર આવી છે તો કોના પર બેઠી છે? એ રૂહો કોના પર બેઠી છે? કે જે જીવો અનંત કાળથી એ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તડપી રહ્યા છે, વિલખી રહ્યા છે. એમને પ્રાપ્ત કરવા માટે અનંત મહેનત કરી, અનંત કસની કરી, છતાંય એ પરબ્રહ્મ સુધી એ પહોંચી નહીં શકતા. તો જ્યારે આવા અનંત જીવો અનંત બ્રહ્માંડના એમનો એટલી બધી ભક્તિ વધે છે, એટલો બધો એમનો તાપ વધે છે, તો ત્યારે પછી એ પારબ્રહ્મ પિયાજી આપણા રાજ્જી મહારાજ આ એક પલનો ખેલ બનાવે છે અને એની અંદર બ્રહ્મ સૃષ્ટિને ઉતારે છે. કેમ કે એ જીવો જેના માટે તડપે છે એ પારબ્રહ્મનો રસ એને કોણ આપશે? એ કોણ આપી શકે? તો એટલા તડપીને આવ્યા છે તો એના ઉપર ત્યારે બ્રહ્મ સૃષ્ટિની સુરતા ઉતારે છે અને એ પછી એનો રસ લઈને અને એને કહે છે કે એને પણ તમે નિજધામ લઈ આવો. કેમ કે અહીંયા રાજ્ય ફેર નહીં કરતા, એ જીવો વચ્ચે ને રૂહો વચ્ચે ફેર નહીં કરતા. થોડી એમ કહે છે, જોઈએ આપણે અત્યારે પણ જોઈએ છીએ કે ભેદ નહીં એમની નજરમાં. જીવ ઈશ્વરી બ્રહ્મ એવો ભેદ નહીં. જેને મળે છે એ રીતે જ ગલે લગાવે છે, એ રીતે જ લાડ કરે છે, એ રીતે જ તારતમના વચન આપે છે. એમના હૃદયમાં કોઈ ભેદ નહીં. રાજ્ય માટે તમામ દુનિયા માટે એ જ પ્રેમ છે, એક સરખો. એટલે આપણી નજરમાં એ ભેદ ના રહેવો જોઈએ કે રાજ્ય તો ફક્ત બ્રહ્મ સૃષ્ટિને પ્રેમ કરે છે. રાજ્યને એટલો પ્રેમ છે કે બ્રહ્મ સૃષ્ટિને જીવો માટે ઉતારી દે છે. તો એ બ્રહ્મ સૃષ્ટિ એ બ્રહ્મ સમાન છે, રાજ્ય સમાન છે. તો એ જે જીવો અહીં તડપી રહ્યા છે એમને પ્રાપ્ત કરવા એના ઉપર એ સુરતા ઉતરે છે અને એ પરમધામનો રસ આપે છે. અને એ કેવી કૃપા કે જે જીવો જન્મ મરણના ફેરામાં ભટકી રહ્યા છે, એ જીવો આ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષાની વાસનામાં એટલા બધા જયલા છે અગ્નિની અંદર. ક્યારેક નર્કમાં જતા રહે છે, ક્યારેક વિવિધના લોકોમાં જતા રહે છે. તમામ જગ્યાએ અગ્નિમાં તૈપા છે અને છતાંય એમને જે મહેનત કરી, જે કસની કરી, તો વાસ્તવિક મૂલ પિયાજી છે એમની ખબર નહીં પડતી એમને. તો અહીંયા રાજ્યનું હૃદય કેવું છે કે એ બ્રહ્મ સૃષ્ટિને એમના માટે મોકલે છે અને ત્યારે એવા જીવો ઉપર સુરતા ઉતારીને કહે છે કે એમને નિજધામમાં લઈ આવો. પછી ભેદ નહીં રહેતો. એ જીવ પણ એ શૃંગાર કરાવે છે અને એને એ મૂલનો રસ આપે છે. તો આ વાતો બધી કરે છે ત્યારે પિયાજી હાદી સાથે, ધનિશ્રી દેવચંદ્રજી સાથે આ બધી વાતો કરે છે ને પછી પૂછે છે કે હવે તો તમે આ રીતે મને નહીં જોઈ શકો, તો કાંઈ પૂછવું હોય તો પૂછો મને. તો ત્યારે હાદી કહે છે કે ક્યાં જાઓ છો તમે? તો ત્યારે પિયાજી કહે છે, અંદર તુમ્હારે આઉંગા પૂછ લેઓ અબ બેન. તમારી અંદર આવું છું, ત્યાંથી મને બધું પૂછી લેજો. તો ત્યારે હુકમ હક સુભાન કા મૂલ શ્રી દેવચંદ્રજી પર, એ જો ખેલ દેખન કો સાત ધામ સે આયે ઉતર. એટલે અહીંયા રાજ્યનો હુકમ છે, બતાવ્યું ને, રાજ્યનો હુકમ થાય છે, હક સુભાનનો હુકમ થાય છે અને મૂલ કોના ઉપર થયો છે? તો ધનિશ્રી દેવચંદ્રજી ઉપર, શ્યામા મહારાની છે. તો આ જીવોને મૂળ સુધી પહોંચાડવાની ક્ષમતા કોનામાં હોય એમનાથી વધારે? તો ધનિશ્રી દેવચંદ્રજી પર મૂળ હુકમ આવે છે અને ખેલ જોવાનો સાથને હુકમ થઈ જાય છે કે જાઓ તમે. આપોઆપ અંગીકાર કરી લે છે સખીઓ અને એવી રીતે અંગીકાર કરે છે કે માગે છે. પિયાજી ના પાડે છે છતાંય માગે છે કે અમારે જોઈએ છે. એવી રીતે ધનીજીનો હુકમ હૃદયમાં અંગીકાર કરી લે છે અને એમની ઈચ્છાથી આ બ્રહ્માંડમાં સાથ આવી જાય છે. तिनको बुलावने मैं भेजे तुमको, खेल से जगाए के प्यार करने को. એ છે પિયાજી
કે એમને બોલાવવા માટે મેં તમને મોકલા છે આ બ્રહ્માંડની અંદર. એમને ખેલમાંથી જગાવો હવે, બહુ દેરી થઈ ગઈ, પ્યાર કરો એમ. કેમ કે અહીંયા આવીને એમને પ્રેમ નહીં મળે. માયા દુઃખરૂપી છે, મોહરૂપી છે, ખેંચા ખેંચી છે. ક્ષણભર માટે માયા એમને ક્ષણભર માટે સુખ આપીને પાછી એની માયા ઝાડની અંદર ફસાવીને એની અંદર ફેરવે રાખે છે. કોઈના માટે આમ જીવન આપી દે, પણ છતાંય એ પ્રેમ નહીં મળતો. જે સાચો મૂળનો પ્રેમ છે તો એ નહીં મળતો એમને. એ માયાની અંદર એ સખીઓ પણ જ્યારે જાય છે તો એ પ્રેમ ક્યાંય એમને નહીં મળતો. આ માયામાં જ્યાં છે ત્યાં મોહ છે, જ્યાં છે ત્યાં સ્વાર્થ છે. તો ત્યારે કે છે ધનીજી કે તમે પ્રેમ કરજો. જે સખીઓ આવે છે, જે તમારા ચરણોમાં આવશે તો પ્રેમ કરજો. જે આપણે અનુભવ પણ કર્યું છે તો પહેલી વારે જ્યારે મળીએ છીએ તો કોઈ ભેદ નહીં એમના નજરમાં. જાણે અનાદિથી આપણને ઓળખતા હોય એ જ રીતે આપણને મળે છે, એ જ રીતે પ્રેમથી ગલે લગાવે છે, એ જ રીતે લાડ કરે છે. આપણે નહીં ઓળખતા પણ એ ઓળખે છે આપણને. તો કે છે પિયાજીનો હુકમ છે એમના પર કે પ્યાર કરો ઇનકો. કેમ કે જાગણી થાશે તો પ્રેમથી થાશે. જ્ઞાન તો અનંત છે આ બ્રહ્માંડની અંદર, અનંત જ્ઞાન છે. પણ ફક્ત જો જ્ઞાન આવે ને તો એ હૃદય સુધી નહીં પહોંચે. જ્યારે એવો પ્રેમ હોય ભેદ રહિત, સમસ્ત અવગુણો સહિત જ્યારે હાદી સ્વીકાર કરે છે ને ત્યારે એ જીવનું એમ થાય છે કે આવો પ્રેમ મને કોણ કરે. આપણે નહીં થતું અત્યારે કોઈ જગ્યાએથી આપણે સ્વયંને જોઈએ તો લાયકાત તો લાગે જ નહીં આપણને, કે આપણે ક્યાંયથી એવા લાયક નહીં કે આપણને પિયાજી અપનાવે, ક્યાંયથી એવા લાયક નહીં કે આપણને તારતમ આપે, ક્યાંયથી એવા લાયક નહીં કે વાલા આપણને સ્વીકાર કરે, ક્યાંયથી નહીં. આપણામાં કોઈ એવી રહેણી કરની કાંઈ નહીં, કોઈ એવા ગુણ નહીં, કાંઈ નહીં. આપણી અંદર જોઈએ તો આપણે તો સ્વયંની વૃત્તિઓ જોઈએ, મનની વૃત્તિઓ જોઈએ તો સંસારમાં જ લાગેલી. જ્યારે વાલાના ચરણોમાં આવ્યા તો એમની કૃપાથી આપણને થોડું થોડું પ્રાપ્ત થયું છે. પણ વાલાના ચરણોમાં આવ્યા એ પહેલા તો આપણું જીવન જોઈએ તો કેવું માયાની અંદર પૂરેપૂરા આપણે ગલતા. આપણે તો કાંઈ એવું હતું જ નહીં અંદર, નહીં લક્ષ્યની ખબર, નહીં કોઈ ખોજ એવી, નહીં એવું મંથન, નહીં કોઈ વિચાર, નહીં માયામાંથી બહાર નીકળવાનો કોઈ વિચાર. આપણી અંદર તો કાંઈ હતું જ નહીં એવું. તો આ નજર આપણને કરાવી તો પ્રેમથી કરાવી. જ્યારે આવ્યા ચરણોમાં તો પ્રેમથી અપનાવી, પૂરા ગુણ અવગુણ સહિત અપનાવી, અને જેવી છું એવી અપનાવી. અને પછી પ્રેમ આપ્યો. એમ એ જોયું ને કે હું કેવી છું, એ જોયું કે એ કેવા છે. તો એ કેવા છે પ્રેમના સ્વરૂપ, તો એમને એમનો પ્રેમ મને આપ્યો. જ્યારે વાણીની અંદર પણ કહે છે ધનીજી કે ઇન પ્રેમ કે બાંધે, આ પ્રેમથી બંધાઈને રૂહો આવશે. એ જ્ઞાનથી, ફક્ત કોરું જ્ઞાન જો આવે તો એનાથી ક્યાં આપણે આજ સુધી કેટલાય ને સાંભળ્યા છે, પણ ક્યાં કોઈના ચરણોમાં એ રીતે આપણે એમ થાય કે લોટી જઈએ, એવું તો કોઈની આગળ નહીં થયું. પણ આ પ્રેમના બાંધે આપણે બંધાયા છીએ. જ્ઞાન તો કોઈ બી કહી શકે, વાંચી લઈએ, આપણે સમજી લઈએ, એને બોલી પણ દઈએ, પણ એ પ્રેમ ક્યાંથી લાવીએ? એવો પ્રેમ કે જેમાં કોઈ ભેદ જ નહીં, એવો પ્રેમ કે જે ગુણ અવગુણ નહીં જોતો, એવો પ્રેમ કે જેની કોઈ સીમા જ નહીં. તો એ પ્રેમથી આપણને બાંધ્યા છે પિયાજી. કે છે હાદીને હુકમ છે, ને હાદી તો ક્યાંય ગયા જ નથી. હજી એ જ હાદી છે જે આપણને જગાવી રહ્યા છે. તો હાદીને એ હુકમ છે પિયાજીને કે મેં તમને જે સાથને જગાવવા માટે મોકલા છે તો પ્યાર કરો એમસે, એને પ્રેમથી લઈ આવજો. તો કેટલું પ્રેમ છે એમનો આપણા માટે, કેટલું આપણને સંભાળીને ચલાવી રહ્યા છે અત્યારે. કોટી શુક્રાના ટૂંકા પડે એમની એ પ્રેમની સામે, તો શુક્રાના ટૂંકા પડી જાય. શ્રી સતગુરુ મહારાજ કી જય. संवत 1638 आसो सुदी चतुर्दशी के दिन
प्रगटे देश मारवाड़ में गांव उमरकोट उत्पन्न। संबत 17 से बरोतरे भादो मास उजाला पग। चतुर्दशी बुधवारी भई हुए धनी अलख। હવે આદિ આપણા ધનશ્રી દેવચંદ્રજીની પ્રાગટ્યની વાત બતાવી અને પછી 1712 અંદર ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં એ પણ 14નો દિવસ, જે પ્રાગટ્યનો છે એ પણ 14નો દિવસ અને જે અંતર ધ્યાન છે એ પણ 14નો દિવસ બુધવારના હુએ ધની અલખ. એમ કે છે લાલદાસજી કે અલખ જ છે, કે જે આવ્યા છે ત્યારના અલખ છે, લખી નહીં શકાતા. પણ એમની કૃપા કે એ 5 તત્વના તનની અંદર આવે છે અને આખી આ ચાલ ચાલીને બતાવે છે. એ વાણી લઈ આવ્યા, એ તારતમ લાવીને બતાવ્યું અને પછી એ અલગ થાય છે, એ અંતર ધ્યાન થાય છે. बरस 74 में न्यून भया 1 मास, तब सौंप चले श्री महाराज को उत्तम खासल खास. કે 74 વર્ષની ઉંમર, 74 વર્ષની એમના આયુષ્યમાં જ્યારે 1 મહિનો બાકી હોય છે ત્યારે સમસ્ત સુંદર સાથને શ્રી મહારાજ એટલે કે સ્વામી શ્રી પ્રાણનાથજીને સમર્પિત કર્યા કે આ સમસ્ત સુંદર સાથની હવે જિમ્મેવારી તમારે લેવાની છે. તો હવે બીજા જામાની વાત આવે છે, સ્વામી શ્રી પ્રાણનાથજીની વાત આવે છે. સંવત 16 से 75 भादो वदी 14 नाम, पहर दिन चढ़ते 12 रवि, प्रगटे धनी श्री धाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. સ્વામી શ્રી પ્રાણનાથજીનું પ્રાગટ્ય સંવત 1675 1675નો સમય ભાદરવા મહિનાની 14ના દિવસે એમનું પણ પ્રાગટ્ય 14ના દિવસે થયું છે અને પહર દિન ચડતે એમનું પ્રાગટ્ય ક્યારે થાય છે? જ્યારે વહેલી સવાર, જ્યારે દિવસ ચડવાનો હોય છે ત્યારે રવિવારના દિવસે એમનું પ્રાગટ્ય થાય છે. પ્રગટે ધની શ્રી ધામ. લાલદાસજી કહે છે અમારા ધામ ધની પ્રગટ થયા ત્યારે. જે રીતે શ્રી ઇન્દ્રાવતીજી કહે છે સદગુરુ મહારાજને મારા ધામ ધની, ગાંગજીભાઈ કહે છે સદગુરુ મહારાજને મારા ધામ ધની, અહીંયા લાલદાસજી કહે છે અમારા ધામ ધની પ્રગટ થયા. 17 से 51 सावन वदी चौथ में, रात पिछली घड़ी 2 में आया फिरस्ता ધામ સે. હવે એમની જે રીતના હાદીની બતાવી એ રીતે અહીંયા લાલદાસજી આપણને સ્વામી શ્રી પ્રાણનાથજીની પણ અંતર ધ્યાનની લીલા બતાવી રહ્યા છે. 1751ની અંદર શ્રાવણ વદી ચોથના દિવસે, રાત પિછલી ઘડી 2 में, રાત્રિની પાછળની 2 ઘડી જ્યારે બાકી હોય છે, આયા ફિરસ્તા ધામ સે, ધામથી બોલાવો આવે છે. હવે એમની સુરતા ધામ તરફ ફરે છે. तीज भई रात घड़ी 14 लो, उपरांत चौथ भई जब, 2 घड़ी रात बाकी रही, સમય અંતર ધ્યાન કો તબ. તીજનો દિવસ પૂરો થાય છે, એની રાત્રિ પૂરી થાય છે, ચોથ આવી જાય છે અને ચોથની રાત્રિની જ્યારે 2 ઘડી બાકી હોય છે એ સમયે સ્વામી શ્રી પ્રાણનાથજીનું અંતર ધ્યાન છે. 12 था इत सुकर રહે એત એક દિન, તા પીછે મંદિર મિને પધરાએ મોમિન. શુક્રવારનો એ દિવસ છે અને એ દિવસે પછી સ્વામી શ્રી પ્રાણનાથજીને એક દિવસ બંગલાજી મંદિરની અંદર સમસ્ત સાત, કેટલા બધા સાત, 11,000 ઉપર સુંદર સાત છે અત્યારે પન્નાજી ધામની અંદર. તો ત્યારે બંગલાજીમાં શ્રીજી સમાધિસ્થ થઈ ગયા છે, અત્યારે બેસી ગયા છે. તો એક દિવસ સુંદર સાતની વચ્ચે ત્યાં વિરાજમાન હોય છે અને એક દિવસ પછી એમને ગુમ્મટજી મંદિરની અંદર મોમીનો પધરાવે છે. ત્યારે બરસ 76 में कम
दो मास 10 दिन देखा खेल यहाँ लो फिरे तरफ वतन. 76 વર્ષની એમની આયુ અને એમાં કેટલો સમય કમ છે? 2 મહિના અને 10 દિવસ જ્યારે કમ હોય છે ત્યારે ત્યાં સુધી દેખા ખેલ યહાં લો, ત્યાં સુધી આ સંસારની અંદર આ ખેલને જોયો. ફિરે તરફ વતન, અને એમની નજર હવે ધામ તરફ, સુરતા ધામ તરફ ફરે છે. આ પ્રસંગ જ્યારે આવે ત્યારે આપણું આમ હૃદય બેસી જાય કે પ્રગટ રૂપે જે છે અંતર ધ્યાન થયા. પણ લક્ષ્ય એ છે, મૂળમાં પહોંચવું લક્ષ્ય છે. તો આપણા સ્વામી શ્રી પ્રાણનાથજી શ્રી ઇન્દ્રાવતીજીની સુરતા ત્યાં પહોંચી, આ એ દિવસ છે કે સુરતા ધામ તરફ ફરી, એ દિવસ છે. પણ આપણી સુરતા હજી ખેલની અંદર છે. એ ખેલની અંદર છે એના કારણે આપણને પ્રગટ રૂપે એ સ્વરૂપની આવશ્યકતા છે. એટલે પ્રગટ રૂપે આપણું હૃદય બેસી જાય એમ કે પ્રગટ રૂપે આપણને તો જરૂર છે, હજી આપણને માયામાંથી કોર બહાર કાઢે. એટલે ત્યારે કહે છે કે ક્યાંય ગયા નહીં એ સ્વરૂપ, એ મંદિરની અંદર એમનું જે શ્રી વિગ્રહ છે ત્યાં પધરાવવામાં આવે છે, એમનું જે તન છે એ ત્યાં પધરાવે છે. પણ એ અંતર ધ્યાન એ રીતે થયા જ નહીં. એ તો હાલ પણ સાથની વચ્ચે મોજૂદ જ છે. એ હાલ પણ એ શ્રી સાથને છોડીને કદી જતા જ નથી. એ હાલ પણ આપણા હાથ પકડીને આપણને ચલાવી રહ્યા છે, પણ આપણી નજર નહીં, એના કારણે આપણને ખબર નહીં પડતી. પણ વાસ્તવમાં એ ક્યાંય ગયા જ નહીં, એ આપણો હાથ પકડીને આપણને ચલાવી રહ્યા છે. પણ જાહેરી જે લીલા છે એમની એ અહીંયા સુધીની છે, 76 વર્ષ સુધીની. ત્યાં સુધી ખેલને જોવે છે ને પછી મૂળ તરફ નજર કરે છે. साथ सौंपया आप श्री राज को जाहिर में श्री महाराज, अब हम फिरत धाम को तुम रहो सावचेत आज. હવે જે સુંદર સાત જે 11,000 ભેગા થઈ ગયા છે અને જે એટલા બધા સુંદર સાત ત્યાં છે ને આગળ એટલા બધા સુંદર સાત આવવાના છે. તો હવે સાત સોંપ્યા શ્રી રાજકો, એ હવે ધનીજીને સોંપે છે. શ્રી ઇન્દ્રાવતીજીને સદગુરુ મહારાજે સાથને સોંપ્યા હતા. તો જ્યારે એમની અંતર ધ્યાનની લીલા થાય છે તો બાતુનીની અંદર રાજજી મહારાજના ચરણોમાં સમસ્ત સુંદર સાથને હવે સોંપી દે છે. જ્યાં સુધી તમારો હુકમ હતો તો પૂરો નિભાવ્યો. હવે બાતુનીમાં રાજજીને ને જાહેરમાં શ્રી મહારાજ, કેમ કે છત્રસાલ મહારાજ જ એમ એટલા કાબિલ હતા કે એટલા બધા સુંદર સાથને એ રીતે સાચવી શકે, એ રીતે લાડ કરી શકે. તો જાહેરમાં મહારાજને સોંપ્યા. અબ હમ ફિરત ધામ કો તુમ રહો સાવચેત આજ. એમ કહે છે કે હું તો ધામ તરફ જાઉં છું હવે, પણ તમે સાવચેત થાજો હવે. કેમ કે પ્રગટ સ્વરૂપે જ્યાં સુધી લીલા છે ત્યાં સુધી જાણે એક છાંવ છે આપણી ઉપર, જે આપણને ડગલે ને પગલે માયાથી બચાવે છે. જે આપણને પ્રગટ સ્વરૂપે કહી શકે છે કે તું અંધારામાં ખોટી જગ્યાએ જઈ રહી છો. તારી જે સોચ છે, તારી જે સમજ છે એ બધી ગલત છે. તારે આ તરફ નજર કરવાની છે, તારે આ પગલું ભરવાનું છે. તો વિધવિધના હુકમ કરીને આપણી મેખુદી મારી શકે છે જ્યારે એ સ્વરૂપ પ્રગટમાં વિરાજમાન હોય છે. પણ એમના અંતર ધ્યાન પછી જ્યારે એ પૂરું આપણા બલેથી આપણે ચાલવાનું હોય છે, અને જો આપણી પાસે જાગ્રત બુદ્ધિ નથી, જો આપણી પાસે તારતમનો જે વાસ્તવિક પ્રકાશ છે એ નહીં, તો પછી માયા તો પૂરી ખેંચી લઈ જશે પાછી. આપણને તો ખબર જ નહીં પડે એની અંદર કે શું સહી છે શું ગલત છે. એટલે કહે છે કે હવે તો તમે સાવચેત રહેજો, કેમ કે હું તો ધામ તરફ જાઉં છું, તો તમે સાવચેત રહેજો. કેમ કે જો માયાની બળ એટલું ના હોય તો ના કે, પણ માયાનું બળ એટલું બધું છે કે તમને ખેંચીને લઈ જશે, ખબર નહીં પડે. એટલે સાવચેત તો ડગલે ને પગલે રહેજો આની અંદર. महाराजा जी सो कहा मैं देखत हो एक तुम, तिस वास्ते सेवा साथ की सौंप चलत है हम. એમ છે મહારાજા છત્રસાલને કહે છે કે તમે એક જ છો જે મને દેખાઈ રહ્યા છો, કે સાથની એ રીતે સેવા કરશો, એમને સંભાળશો, એમને રાહ બતાવશો, એમને માર્ગ બતાવશો. અને સાથના હૃદયમાં એટલું
આમ છત્રસાલ મહારાજ માટે એટલી ગરિમા છે, એટલી ઉચ્ચ નજરથી એમનું જોવે છે તો એમનું માને પણ ખરા. એટલે ત્યારે જાહેરમાં મહારાજા છત્રસાલજીને સુંદર સાથની જવાબદારી સોંપે છે. તો કેવા હુકમ તલે ખડા રહ્યા છે કે હજી આજ સુધી મહારાજા છત્રસાલ પણ છે એ પણ અંતર ધ્યાન નહીં થયા. તો એ કેવું બતાવે છે, એમનું હૃદય એ કેવું બતાવે છે. જે બ્રહ્મ સૃષ્ટિ કીધું કે પરમધામથી આ બ્રહ્માંડમાં લેવા માટે આવી છે, તો એ અંગનાનું સ્વરૂપ એ કેવું અંગનાનું સ્વરૂપ છે, એ કેવું પિયાજીની અંગ બનીને આ બ્રહ્માંડની અંદર એક હુકમ તલે જ્યાં સુધી એને એ હુકમ નહીં થતો કે પાછી આવ, ત્યાં સુધી આ બ્રહ્માંડની અંદર જ એ ખડી રહે છે. તો હજી સુધી શ્રી શાકુંતલબાઈ આપણને લેવા માટે એ ખડા રહ્યા છે. હજી સુધી શ્રી છત્રસાલ મહારાજ આ બ્રહ્માંડમાં છે. હજી સુધી આપણે એમને અરજી કરીએ, એમને વિનંતી કરીએ કે ક્યાંય બી આપણે ફસાયા હોય, કાંઈ ન સમજાતું હોય, તો એમની કૃપાથી એ તમામ નૂર આપણા હૃદયની અંદર આવે છે. એ ગમે ત્યાં ફસાયા હોય તો બહાર કાઢે છે. એવા તો મોમીનો છે કે તો આ જે સેવા સોંપી છે આપણને કેવી પહેચાન કરાવે છે કે બ્રહ્મ સૃષ્ટિનું સ્વરૂપ કેવું હોય છે, કેવી એ હુકમ તલે ખડી હોય છે. કે અહીંયા સ્વયં એમના પિયાજી સ્વરૂપમાં જે સ્વામી શ્રી પ્રાણનાથજી છે એમની અંતર ધ્યાન લીલા છે. પણ છતાંય મહારાજા છત્રસાલજીને હુકમ છે કે તમારે સાથને સંભાળવાના છે, હું તમને સોંપું છું. તો એમનો શ્વાસે શ્વાસ અત્યારે હુકમ તલે છે તો એ છોડતા નહીં, એ પકડીને રાખે છે અને એ હાલ પણ આ બ્રહ્માંડની અંદર આપણા માટે ખડા છે. अब हुक्मे द्वारा खोलिया लिया अपने हाथ हुक्म, दिल मोमिन के आई के अरस कर बैठे खसम. હવે જે હુકમ પ્રગટની અંદર આપ્યો છે સ્વામી શ્રી પ્રાણનાથજીને, એ હુકમથી દ્વાર ખોયલા, ધામના તારતમથી દ્વાર ખોયલા. લિયા આપને હાથ હુકમ, જે પ્રગટમાં આપ્યો તો એ હવે પાછો પોતાના હાથની અંદર પિયાજી લઈ લે છે. દિલ મોમિન કે આય કે અરસ કર બેઠે ખસમ. જે મોમિનો છે એમના હૃદયની અંદર વિરાજમાન જ છે, એમના હૃદયની અંદર જ પિયાજીનું પરમધામ છે. સમસ્ત સખીઓના હૃદયની અંદર પિયાજીનું પરમધામ છે. પણ ક્યાં આપણને દીદાર થાય છે, આપણે કેટલી એના માટે ચાલ એવી લાવવી પડશે, એવી આપણે કસમી આપણી કેટલી મહેનત, કેટલી એની અંદર એ નજર એ કરવી પડશે, કેટલી બધી એની અંદર ગલતાન થવાનું છે. ત્યારે આપણને એ પિયાજીના દીદાર થશે, જે અરસ કર બેઠે ખસમ, જે કહે છે ને કે હું મોમિનોના દિલમાં પરમધામ કરીને બેઠો છું. તો એ આપણને આગળ હવે એ મોમિનોની પણ વાત બતાવી રહ્યા છે કે કેવા મોમિનો, હું કોની વાત કરી રહ્યો છું. તો એ મોમિનો કેવા હોવા જોઈએ એની પણ આપણને પહેચાન કરાવશે. હવે अब साथ अगले और बीच के और आखिर की भी तक सो सब जाहिर होत है कहावत हुकम हक. હવે જે આગળના સાથ છે, જે વચ્ચે મહિલા ધનીજીને અને જે છેલ્લે મહિલા, તો એ તમામ સાથની અંદર જેમણે પૂરેપૂરી ચાલ લીધી, જેમણે પૂરેપૂરી નિષ્ઠા લીધી, જે પૂરેપૂરા સમર્પિત થઈ ગયા, જેમણે મેં ખુદી સમર્પિત કરી દીધી પોતાની, એમની વાત હવે આપણને કરી રહ્યા છે. સો સબ જાહેર હોત હૈ કહાવત હુકમ હક. લાલદાસજી કહે છે કે હું પિયાજીના હુકમથી આ બધું અત્યારે જાહેર કરું છું, કેમ કે આગળ એ મોમિનોને આપણે કેવી નજરથી જોવાના છે. એ મોમિનો કેવા છે કે જેમનું નામ સાંભળવાથી આ શ્રવણ પવિત્ર થઈ જાય, જેમનું નામ સાંભળવાથી અંતસ્કરણ પવિત્ર થઈ જાય, કેમ કે એમણે પૂરેપૂરી કુરબાની કરી છે. તો એ આ બ્રહ્માંડમાં હોવા છતાં બ્રહ્માંડમાં નહીં રહ્યા, એ જીવ પૂરેપૂરું છોડીને એના મૂળની અંદર એ સ્થિત થઈ ગયા, એ મૂળની અંદર એ ભ્રમણ કરવા લાગ્યા. તો એ સામાન્ય નહીં રહ્યા. હવે તો એમનું નામ માત્ર સાંભળવાથી આપણા શ્રવણ, આપણું હૃદય, આપણું અંતસ્કરણ બધું પવિત્ર થાય. એના કારણે લાલદાસજીએ બધાના નામ લખ્યા છે, કેમ કે કાંઈ નહીં કરીએ, આપણે ઓળખતાય નહીં, એમને જાણતાય નહીં, છતાંય ફક્ત જીવ જ્યારે નામ સાંભળે છે ને
નામ સાંભળવાથી એ પવિત્ર થાય છે, કેમ કે જેવા તેવા નહીં, અમીરુલ મોમિન છે. આ મૂળ બ્રહ્મ સૃષ્ટિ છે, જેમને પૂરું કુરબાન કર્યું છે. એમની વાત હવે બતાવી રહ્યા છે. અબ તુમ સુનિયો મોમિનો, દેખો અપને કદમ, સાથ ચલે જિન ભાત સો, દેત નસીહત આતમ. હવે ધ્યાનથી સાંભળજો સખીઓ, તમારા પોતાના કદમે જોજો, તમારી ચાલે જોજો, અને એ પણ જોજો કે સાથ કેવી રીતે ચાલ્યા છે. આ વિતકની અંદર કેવી રીતના ચાલ્યા છે એને તમે ધ્યાનથી સાંભળજો. દેત નસીહત આતમ, એમની ચાલ જ તમારી આતમને જે શીખ આપવાની છે ને એ આપી દેશે. એમની ચાલને જોજો તમે. સૌથી પહેલા કોનું નામ આવે છે આની અંદર? કૂચ કિયા શ્રી ભાઈજી ને, આગે શ્રીજી સાહેબ, जीत चली सब साथ में, सब धन धन कहे अब. बोलो श्री बाईजराज महारानी की જય. આપણા શ્રી બાઈજુ મહારાણી કેટલી નાની આયુ છે એમની. એ સ્વામી શ્રી પ્રાણનાથજી ને મહિલા પ્રાણનાથજી 40 વર્ષની ઉંમરના થઈ ગયા છે, ત્યારે બાઈજુરાજજી તો ફક્ત 17-18 વર્ષની આયુ હતી એમ. તો અત્યારે તો એમની આયુ કેટલી નાની હોય જ્યારે અંતર ધ્યાન થયા અને કૂચ કિયા શ્રીજી સાહેબની પહેલા, જ્યારે શ્રીજી સાહેબજી તો 1751 અંતર ધ્યાન થાય છે, બાઈજુરાજી 1750 અંદર અંતર ધ્યાન થઈ જાય છે. અખંડ સૌભાગ્યવતી છે, પતિવ્રતા છે. તો આ વખતે પણ એ પેલા જામાની અંદર પણ અને બીજા જામાની અંદર પણ શ્રી બાઈજુરાજી શ્રીજી સાહેબની પહેલા એ પરમધામ તરફ કૂચ કરે છે. જીત ચલી સબ સાથ મેં, સબ ધન ધન કહે અબ. જીતી ગયા કે અતિ કઠિન લડાઈ છે માયાની, એ જીતી ગયા, સહજમાં જીતી ગયા. કેમ કે એમનું પ્રેમ જ કરી જાણ્યો, એમને ઇશ્ક કરી જાણ્યો, પિયાજીને ધનીજી સાથને એવો પ્રેમ કરી જાણ્યો, એવી સેવા કરી જાણી. તો ત્યારે બાઈજુરાજી મહારાણી અત્યારે શ્રીજી સાહેબજીની પહેલા કૂચ કરે છે. સંવત 1750 में बैसाख સુધી અષ્ટમી, 12 બુધ પહોર દિન ચડતે, ઠોર અપને જાય જમી. કે ક્યારે પ્રસ્થાન કર્યું એમને? તો સંવત 1750 ની અંદર વૈશાખ મહિનાની જે શુક્લ પક્ષની અષ્ટમી છે એની અંદર બુધવારના દિવસે ઠોર અપને જાય જમી, પહોર દિન ચડતે, એ વહેલી સવારે એ એમને જે મૂળ ઠેકાણો છે ત્યાં આપણા બાઈજુરાજી મહારાણી શ્રી અમલાવતીબાઈની વાસના એમના મૂલમાં પહોંચી જાય છે. संवत 1751 अषाढ़ के महीने, दिन चौथ पिछली रात में, धनी पहुंचे धाम अपने. અને 1751ની અષાઢ મહિનાની અંદર જે આપણને આગળ વાત કરી કે ચોથની પિછલી રાતમાં ધની પહોંચે ધામ અપને, શ્રી ઇન્દ્રાવતીજીની લીલા પ્રગટની અંદર હવે અંતર ધ્યાન થાય છે. 12 શુક્ર જુમ્મે કા પિછલી રાત ઘડી દોએ, પહોંચે અર્શ જીમકો દારુલ બક્કા કહ્યા સોએ. એ શુક્રવારનો દિવસ છે, પિછલી રાત ઘડી દોય. લાલદાસજી વારે વારે સમયને યાદ કરે છે. અત્યારે પહોંચે અરસ જીમકો, મારા પિયાજી મૂલની અંદર અત્યારે પહોંચી ગયા છે. દારુલ બક્કા કહ્યા સોએ, જે પરમધામની અંદર એ પહોંચી ગયા છે. વારે વારે લાલદાસજી એ વાતને દોહરાવી રહ્યા છે. અત્યારે जिन मोमिन को पहचान, तिन बांधी कमर, सौंपी आतम कदमो, हुए સબ ઉપર. જે મોમિનોએ પહેચાન કરી એમણે તો કમર બાંધી, કેમ કે અષ્ટપહરની સેવાની અંદર જ્યારે મોમિનો પહોંચી ગયા છે તો એમની જે યાત્રા રહી છે આખી, તો કેટલી કસની, કેટલું સમર્પણ, કેટલી મેખુદીનો પૂરો ત્યાગ કરીને ત્યાં પહોંચ્યા છે. તો જ્યારે પન્ના ધામની અંદર પહોંચે છે તો નહીં કહેતા નદી કિલકિલા તીર પર ઉતરે પરમહંસ આए. તો પરમહંસ પહોંચ્યા છે અત્યારે
તો એ પરમહંસ અષ્ટપહરની સેવાની અંદર હાજરા હજુર ખડા છે. અહીંયા જ પરના ધામની અંદર હાજરા હજુર 11 વર્ષ 11 વર્ષ સુધી એ નિત્ય લીલા કરી છે અષ્ટપહરની. તો એમનું સમસ્ત આમ પૂરું અસ્તિત્વ એ સ્વામી શ્રી પ્રાણનાથજી માટે જ હતું. એમની સેવા, એમનો શ્વાસ લેવું, એમનું ઉઠવું, એમનું બેસવું, એમનું ચાલવું, એમનું ખાવું પીવું સૂવું બધું સ્વામી શ્રી પ્રાણનાથજી માટે. તમામ બધું, કોઈ વસ્તુ એમનું પોતાના માટે હતું જ નહીં. એમનો શ્વાસ લેવો પોતાના માટે હતું ને એમની સ્વ ઈચ્છા જ નહોતી રહી, કોઈ ઈચ્છા બાકી જ નહીં, બધું પ્રાણનાથજી માટે. કેમ કે પહેચાન થઈ ગઈ, એ પૂર્ણ પહેચાન હવે કરી લીધી. તો એમને કમર બાંધી લીધી. હવે સોંપી આતમ કદમો, એમણે આતમે સોંપી દીધી. કેમ કે શ્વાસ જ એમના માટે છે, એ સેવાથી, તો એમની સેવા માટે, તો એ એમનું સ્વરૂપ એમનું હતું આ બ્રહ્માંડની અંદર. પણ જ્યારે પ્રાણનાથજીની લીલા પૂરી થઈ, પ્રગટની અંદર પૂરી થાય છે, તો કે છે હવે મમ્મીનો તો અમારે રહેવાનું હવે કોના માટે? જેમની સેવા અમે કરી રહ્યા હતા, જેમની સેવા માટે તો અસ્તિત્વ હતું, પછી અત્યારે આતમે સોંપી દે છે અને હુએ સબ ઉપર. એ છે લાલદાસજી કે પહેચાન કરી શક્યો તો એ તો હુએ સબ ઉપર. जिन ढील खिन एक न करी, सुन के पानी किया हराम, हम पहुंचे सेवा मीने और न कोई काम. एक क्षण પણ એ દેરી નહીં લગાવતા. સુન કે પાણી કિયા હરામ, એ પાણી એ પીવા માટે નહીં રોકાતા. કેમ કે એ હાલત જોઈને કેટલી એવી સખીઓ ત્યાં પાણી લઈને આવે છે એમની પાસે, એ વિલખે છે તો એ જોઈ નહીં શકાતું, તો પાણી એ પીવા નહીં રોકાતા, એક ક્ષણ નહીં રોકાતા. હમ પહોંચે સેવા મીને, કે અમારા પિયાજી પરમધામ પહોંચ્યા છે તો સેવામાં અમારે ત્યાં હાજર થવાનું છે. હવે આ બ્રહ્માંડની અંદર હતા તો અમે અહીંયા હાજર છીએ સેવામાં, પણ મૂલમાં પિયાજી પહોંચી ગયા તો હવે ત્યાં અમે સેવામાં પહોંચી જઈએ. ઓર ન કોઈ કામ, એમની સેવા વિના અમારે કોઈ કામ નથી. તો એ સેવાની અંદર પૂરું સમર્પણ કરી દીધું, તો એ રૂહો એમના મૂળ સ્વરૂપની અંદર પહોંચી ગઈ. અત્યારે કે અમે હવે સેવામાં પહોંચી જઈએ, પિયાજી પરમધામમાં તો અમે પરમધામમાં. શ્વાસ ન ખાયા બીચ में छोड़ी न साहित, उठे धाम वतन में કે ફરધા રોજ ક્યામત. એક શ્વાસ પણ વચ્ચે એમને નહીં લીધો, એક ક્ષણ પણ નહીં બગાડી, અને ધામ વતનની અંદર એ રૂહો જાગૃત થઈ ગઈ. એ ફરધા રોજ ક્યામત, કે જે કુરાનની અંદર ક્યામતની વાત કરી છે, જે જાગૃતિની વાત કરી છે, એ આ વાત છે કે જે મૂળમાં રૂહ જાગશે ને, પરમધામની અંદર રૂહ જાગશે, એની વાત કરી છે. એ એક ક્ષણ પણ નહીં બગાડતી અને મૂળમાં જાગૃત થઈ જાય છે. શ્રી લાલદાસજી પોતાના દર્દની વાત કરે છે. હમ સાથ દેખત રહે जिन घेर लिया घेन, जब आंखें खुली ताए क्यों न પડે છે. આ કેવી હાલત થઈ હશે એમની, કેવી તકની અંદર આપણે જોશું કે જ્યાં હોય ત્યાં લાલદાસ 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 લાલદાસ. શ્રી પ્રાણનાથજીનો જમણો હાથ બની ગયેલા છે, બધી લીલામાં હાજર. એટલા 36 કારખાના સંભાળતા હતા છતાંય જ્યારે પણ પ્રાણનાથજીને જરૂર પડે તો હાજર જ સેવાની અંદર. એ જમણો હાથ છે સ્વામી શ્રી પ્રાણનાથજીનો. એમના હૃદય ઉપર તો શું વીતી હશે, કલ્પના નહીં કરી શકતા. અત્યારે કહે છે કે હમ સાથ દેખત રહે, કે અમે તો જોઈ રહ્યા, અમને તો માયાની નીંદે ઘેરી લીધા, અને જ્યારે આંખ ખુલી તો ચેન નહોતો પડતો. કેવી રીતના ચેન પડે, આખું અસ્તિત્વ સમર્પિત થઈ ગયું એમના માટે. શ્વાસ શ્વાસ જેના માટે લઈ રહ્યા હોય અને સ્વરૂપ અંતર ધ્યાન થઈ જાય તો કઈ રીતના એમને ચેન પડતો હોય. કલ્પના બહાર છે એમના તો હૃદયનું જે પીડા છે એ આપણા કલ્પનાની બહાર છે. હુકમથી ખડા છે, એવું નહીં કે એમને માયા લાગી, એ હુકમથી ખડા છે.
જે રીતે શ્રી છત્રસાલ મહારાજ હુકમથી ખડા છે, એ રીતે શ્રી લાલદાસજી પણ હુકમથી ખડા છે. પણ આ દર્દ કઈ રીતના સહ્યું હશે એમને? કેવું લખે છે સ્વયં માટે? दर्द न आया धनी का बिछुड़ते न उड़ी हरवाहे, साथ मिने तिनका मुख ऊंचा होवे क्यों ताए. અત્યારે દર્દ નહીં આવ્યું, આ વિછળતા મને દર્દ ના થયું, તો હું કઈ રીતના મુખ ઊંચું કરીશ? જે મોમીનો, કેટલી એવી સખીઓ જેમને એ તન નહીં છોડી શકતી, એ બધાયની સાથે અત્યારે લાલદાસજી એ પોતાનું દર્દ કહે છે કે અમે તો કઈ રીતના મુખે ઊંચું કરશું મૂલ મિલાવાની અંદર. એટલું કહેતા હતા કે અમારો પ્રેમ મોટો, અમારો તો પ્રેમ પિયાજી, અમારો પ્રેમ શ્યામાજી, અને આ બિછુડતા કોઈ દર્દ ના આવ્યું, મારી હરવા ના ઉડી, તો કઈ રીતના અમે મુખ ઊંચું કરીને જોશું ધામની અંદર. આ એ સાથ માટે કહી રહ્યા છે જેમને પહેચાન ના થઈ શકી. આ એ સાથ માટે કહી રહ્યા છે જે સતત એ અષ્ટપહરની સેવામાં હાજર છે, જેમને એટલી ચર્ચા કરી, સ્વામી શ્રી પ્રાણનાથજીનો પ્રેમ પ્રાપ્ત કર્યો, સાથનો એટલી બધી મોમેનોનો પ્રેમ પ્રાપ્ત કર્યો, પણ છતાંય આ સમયે જે જાગી ના શક્યું, છતાંય આ સમયે જે ખુદને છોડી નહીં શકતું, એમના માટે કહી રહ્યા છે, આપણા માટે કહી રહ્યા છે. જેટલું બધું જાણવા છતાં, એટલું બધું સમજવા છતાં, એટલું બધું પ્રેમ મળ્યા હોવા છતાં એ જાગી નહીં શકતા આપણે આપણામાં. કે છે લાલદાસજી, જીતી બાજી હાર દઈ એ દર્દ બડા મોમિન, એ કહેને મેં ના આવત બહોત ભારી હોસી રોશન. જ્યારે જીતી બાજી હારી જઈએ એનું દર્દ એના સમાન કોઈ દર્દ નહીં. કે એવો મોકો મળે છે કે મૂલથી ધનીજી જગાવવા આવે છે, એવો મોકો વારે વારે જીવને નહીં મળતો. અને એવો મોકો જ્યારે મળે છે ત્યારે પણ આવું થાય છે, ત્યારે પણ એ કુરબાની નહીં થઈ શકતી, ત્યારે પણ ખુદની મેં ખુદી નહીં છોડી શકતા. કેમ કે આ મોમીનો જ્યારે તન છોડે છે તો એ જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રગટ સ્વરૂપમાં હાજર છે ત્યારે જ મૂળની અંદર એ રમણ કરવા લાગ્યા છે. ત્યારે એ આ પાંચ તત્વના તનને એક વસ્ત્રની જેમ ત્યાગી દે છે. પણ જો એમની હાજરીમાં, એમના પ્રગટ હોવા છતાં આપણે પરમધામમાં રમણ નહીં કરતા, જ્યાં એ ખડા છે, જ્યાં એ પુકારી રહ્યા છે, ત્યાં આપણે જાગતા નહીં પહોંચતા, તો પછી જીતી બાજી હાર દઈ, એ મોકો મળ્યો તો એ મોકો જતો રહે, એ દર્દ બડા મોમિન, બહુ મોટું દર્દ છે. એ કહેને મેં ના આવત બહોત ભારી હોરી હોસી રોશન. એ દોજખની અગ્નિમાં જલાવશે, એના માટે ગમે એટલો પશ્ચાતાપ કરશું, એ સમય પાછો ફરી નહીં આવે, મોકો પાછો ફરી નહીં આવે. આપણા માટે કહી રહ્યા છે આપણને લાલદાસજી, મોકો મળ્યો છે તો આ કદમ ઉપર ચાલજો, નહીતર તમે પણ જીતી બાજી હારી જશો, અને એનો તો દર્દની કોઈ સીમા નહીં. ના તો સિરદાર શિરોમણી થી બેશક પહેચાન, પર આખર બખત ફલ સમય હોય હમે કછું ના રહ્યા ઈમાન. કેટલો પ્રેમ છે એમનો આપણા માટે કે એ બધું એ સ્વયં ઉપર લઈ રહ્યા છે, હુકમથી ખડા છે, છતાંય પોતાની વાત કરે છે કે હું તો સિરદાર શિરોમણી, અમે તો સિરદાર શિરોમણી, અમને તો બેશક પહેચાન, અમને બેશક પહેચાન થઈ ગઈ હતી કે આ જ અમારા ધણી છે, પણ આખર વખતના સમયે હાય હમે કછું ના રહ્યા ઈમાન, એ આખરના સમયમાં અમને કોઈ વિશ્વાસ ના રહ્યો, નિસ્બત हमारी ना रही, ना तो वतन हमारो श्री धाम, तीन समय ना देख्या सो छुड़ाया दज्जाल ने ठाम. કે અમારી કોઈ નિસ્બત જ જાણે નહીં,
કોઈ નાતો નહીં પરમ ધામની સાથે, કોઈ નાતો નહીં ધનીજી સાથે, તીન સમય ના દેખ્યા શું છુડાયા દજ્જાલ ને ઠામ. એ દજ્જાલે અમારું પરમ ધામ છોડાઈ દીધું. આ માયાએ અમને કાંઈ જોવા ના દીધું. આ માયાએ અમને પિયાજીની પહેચાન ન થવા દીધી. આ માયાએ અમારી નિસ્બત તોડી નાખી. ऐसा पशु भी ना करे जिन माया की प्रीत, हमसे कछु ना हुआ कछु ना आई રીત. આવું તો પશુ પણ ના કરે. એ પશુ પણ એટલા વફાદાર હોય કે એમના માલિક જાય તો એ પણ પ્રાણ ત્યાગી દે. પણ હમસે કછું ના હુઆ કછું ના આઈ રીત. અમારાથી તો એ પણ ના થયું. અમને એ રીતિ પણ ના આવડી કે માયામાં મોહવશ એ પશુ છે, એ મોહવશ માયાના પ્રેમવશ એમના માલિક સાથે પોતાનું દેહ ત્યાગી દે છે. અમે એ પણ ના કરી શક્યા. એ રહે શ્રી રાજ કે હુકમે और न कोई उपाय, જાન સિરો મન ક્યો રહે પર હુકમે કછું ના પસાય. આ કેવી તડપ છે એમની. એક તરફ એમનો અંતર મન એમને ધિક્કારી રહ્યું છે કે કેમ નહીં ગયા, કેમ નહીં ગયા, કેમ નહીં ગયા. અને બીજી તરફ છે તો કે છે કે રાજજીના હુકમ છે, રાજજીનો હુકમ છે તો અહીંયા કોઈ ઉપાય નથી. નહીંતર જાણી બુજીને જે શિરોમણ મોમીન છે એ કેવી રીતના એ રહી શકે, પણ હુકમે કછું ના બસાય. કેમ કે એ સમયે પ્રાણ ત્યાગી દેવું પણ હુકમથી વિરુદ્ધ જવું થઈ જાય છે. પોતાના પ્રાણ જે એ સહજમાં ત્યાગી શકે છે શ્રી લાલદાસજી, પણ એ ત્યારે ત્યાગી દેવું તો હુકમની વિરુદ્ધ. એમના અંગના જે સ્વભાવ છે, એ અંગનાનું નૂર છે એના વિરુદ્ધ થઈ જાય છે. કે છે હુકમની સામે અમારું કોઈ બસ નહીં ચાલતું, મારા પિયાજીની ઈચ્છાની સામે મારું કોઈ વસ નહીં ચાલતું. પણ અંતર આખું ધિક્કારી રહ્યું છે કે પિયાજી પાછળ હું ગયો નહીં, પિયાજી પાછળ મેં કૂચ ના કરી. બે તરફ વિલખી રહ્યા છે અત્યારે. અને એ સાથને લઈને વાત કરી રહ્યા છે કે કેટલી એવી સખીઓ છે પહેચાન ના કરી શકી, જોડે રહી છતાં પહેચાન ના કરી શકી. કહા લો કહું મેં ઇનકી ધિક ધિક હુઆ આકાર, અબ કહું મેં તિનકી જો સંગ ચલે સાથ સિરદાર. ક્યાં સુધી કહું કે ધીક ધીક છે મારા આકારને, ધીક ધીક છે બધા તનને, આ આકારને અત્યારે અમારા અંતસ્કરણને તમામને ધિક્કારે છે અત્યારે. એ જઈ નહીં શકતું અને હુકમ એવો છે કે એમને રહેવું જ છે, રહેવું જ પડે એમ છે. શ્રી લાલદાસજીના હૃદય સુધી આપણે કેવી રીતના પહોંચીએ, એમના દર્દને આપણે કેવી રીતના મહેસૂસ કરી શકીએ, એ કેવો પ્રેમ છે એમનો, કેવો ઈશ્ક છે એમનો. કે અત્યારે કેવી હાલત, કેવી સ્થિતિમાં પિયાજીએ મૂકી દીધા છે એમને. બંને તરફથી વિલખાઈ રહ્યા છે. અબ કહું મેં તિનકી જો સંગ ચલે સાથ સિરદાર. તો હવે એ સિરદાર મોમીનો જે સાથે સાથે ચાલ્યા છે એના નામ આપણને કહી રહ્યા છે કે હું તો ના જઈ શકું, પણ એ મોમીનો કે જે સાથે નીકળી ગઈ એના નામ બતાવું છું ને ધ્યાનથી સાંભળશું સાથજી. કેમ કે આ નામ છે જે રૂમ રૂમ પવિત્ર કરી દે એવા નામ છે. શંકર હજુરી ચલે और चले लाल मन, और नारायण दास जो કહે ખાસ મોમેન. બોલો શ્રી સુંદર સાધ્વી કી જય. શંકર હજુરી ચાલે છે અત્યારે, લાલ મન ચાલે છે, નારાયણ દાસજી ચાલે છે. આ ખાસ મોમેન છે ધનીજીની. ગોદાવરીબાઈ, કિસ્મીબાઈ સંગ દિયા ધનજી કે, ધનજીને. ગોદાવરીબાઈ કિસ્મીબાઈ સાથે ધનજીબાઈ જાય છે. ભયે આશિક દીન ઇસ્લામ પર ધામ મેલે અપને. દીન ઇસ્લામની માર્ગની અંદર આશિક થઈ ગઈ રૂહો, એ ધામ મેલામાં આશિક રૂહો કહેવાની એવી સખીઓના નામ છે. બડા જસ લિયા જસિયા जिन छोड़े न राज कदम, साथ में धन धन सबो कही जाग पहुंची आतम. बड़ा जस लिया जसिया
જસિયાભાઈનું નામ તો વાણીની અંદર પણ રાજજી કહે છે, જસિયા હમચી ગાહે. જસિયાભાઈનું નામ વાણીની અંદર પણ લીધું છે પિયાજીએ. જેન છોડે ના રાજ કદમ, એમને છોડ્યા નહીં. અંતર ધ્યાન થયા તો પાછળ પાછળ એ પણ રાજના ચરણોને પકડીને જ રાખ્યા. સાથ ને ધન ધન સબો કહી, જાગ પહોંચી આતમ. સાથમાં પણ ધન ધન કહેવાયા. એમની આતમ જાગ્રત થઈને પરમધામની અંદર પહોંચી જાય છે. અબ અંબોબાઈ ચલી થી ઇશક મેં ગરક, ઇન ઉપર મહેર મહેબૂબ કી પહોંચી કદમો હક. અંબોબાઈ એમની ઉપર એ પિયાજીની મહેર થાય છે, મહેબૂબની મહેર થાય છે. એ ઇશ્કની અંદર પૂરા ગરક હતા, તો એ પણ અત્યારે કદમોમાં પહોંચી ગયા. और जो रतनबाई चली राज के साथ, સાચી રહે સેવા મીને તો ધનિયે પકડે હાથ. એ રતનબાઈ એમની વાત કરે છે કે રાજ્યની સાથે સાથે જ રહ્યા અને સાથે સાથે જ ચાલ્યા. સાચી રહે સેવા મીને, જ્યારે સેવા કરે છે તો પૂરા સાચા હૃદયથી એમને સેવા કરી, પૂરા હૃદયથી સેવા કરી, પૂરી નિષ્ઠાથી સેવા કરી, તો ધનિયે પકડે હાથ. એટલે અત્યારે પિયાજી હાથ પકડીને ધામ લઈ જાય છે. રામબાઈ આપા ડારિયા થી સેવા में आशिक, જાન કે તો અપના સાથ રખી હાથ. રામબાઈ અત્યારે પોતાનું આત્મસમર્પણ કરે છે. એ પણ સેવાની અંદર આશિક દુલ્હન છે પિયાજીની. એટલે એમને પણ પોતાની બધું સમર્પણ કરી દીધું. અત્યારે સાથ રાખી હક, એને રાજ્યે સાથે રાખ્યા અત્યારે. એટલે અમુક સખીઓને સાથે લઈને નીકળ્યા અને અમુક સખીઓ જેમનામાં અધિકતમ પ્રેમ છે, જેમનામાં અધિકતમ બળ છે, જે સાથને સંભાળવા માટેનું કાર્ય છે, એમના માટે પિયાજીએ હૃદયમાં કાર્ય લીધું છે. જે શિરોમણ હોવા છતાં, જે અંગે સંગે રહેવા છતાં આ બ્રહ્માંડની અંદર એમને રહેવાનો હુકમ છે, તો એ અત્યારે રહ્યા છે. એ સાથ જો સંગ ચલે, जिन सिर ऊंचा किया मोमिन, संसार में धन धन हुए जिनके दिल रोशन. કે આ જે સંગે ચાલ્યા એમણે પરમધામમાં મોમિનોમાં સિર ઊંચું કરી દીધું, બ્રહ્મ સૃષ્ટિઓનું સખીઓનું સિર ઊંચું કરી દીધું. એ કહીને આવ્યા હતા કે અમે ના ભૂલીએ, તમે 100 વાર અજમાવો, અમે નહીં ભૂલીએ તમને, અમે એટલો પ્રેમ કરીએ છીએ. તો આ એ સખીઓ જે સિર આપણું ઊંચું કરે છે પિયાજીની સામે, કેમ કે નહીં ભૂલ્યા, એમને ખૂબ પ્રેમ કર્યો આ બ્રહ્માંડમાં પણ. સંસારની અંદર ધન ધન થઈ ગયા, जिनके दिल रोशन, ના દિલ રોશનીથી ભરી ગયા. મહામત કહે એ મોમિનો, દેખો સાથ કદમ, અબ ઇनको દેખ કે જગાઓ અપની આતમ. અત્યારે શ્રી લાલદાસજી કહે છે કે આમને જોઈને આપણી આતમને જગાવજો, એમના કદમ ઉપર કદમ ચાલજો, એમના કદમને દંડવત કરીને ચાલજો, કેમ કે આ એવા કદમ છે જે મૂળ સુધી પહોંચ્યા. પણ એમ લાગે કેટલી કઠિન વાટ છે, કેટલું અઘરું છે, આની અંદર કઈ રીતના પહોંચશું, આની અંદર કઈ રીતના ખુદને છોડશું. પણ આ મોમિનોની કૃપાથી, આ વિતકની કૃપાથી, એમના ચરણથી આપણને ખબર પડે છે કે આ માયામાંથી મૂળ સુધી જો પહોંચવું હોય ને તો અસંભવ નહીં, એ સંભવ છે. મૂળ સુધી એ સુરતાને પહોંચાડવી હોય તો એ સંભવ છે. આ જન્મની અંદર જો પિયાજીના હૃદયની હૃદય ધામમાં, એ પરમધામમાં રમણ કરતું થવું હોય તો એ સંભવ છે. તો એમના કદમ જોજો, તમારી ચાલ જોજો, અને ઇनको દેખ કે જગાઓ અપની આતમ. આમને જોઈને તમે આતમને જગાવજો, તમારી આતમને જગાવજો. આપણે અહીંયા સુધી રાખીએ. હજી અમુક સખીઓ જે અમીરુલ મોમિન છે એના હજી અમુક નામ કાલે પણ આપણને પિયાજી સંભળાવશે. તો આજે જે આપણને પિયાજીએ બતાવ્યું એને આપણે હૃદયની અંદર ગ્રહણ કરીએ. એવી ચાલ જે કહેવા માત્રથી નહીં આવતી, આ કરી જાણવાની ચાલ છે, બોલવાથી નહીં આવતી.
આ માનવાથી એ નહીં આવતી, આ કરવાથી જ આવે છે એવી ચાલ છે. અને મૂળ સુધી પહોંચીને બતાવ્યું, આ બ્રહ્માંડમાં રહીને મૂળ સુધી પહોંચીને બતાવ્યું. તો એ જે આપણને કીધું આપણા પિયાજીએ કે ઇनको દેખ કે જગાઓ અપની આતમ, તો એમના પગલા તો આપણે અવશ્ય જોશું. જે રીતે જેટલા આપણને પિયાજી બતાવે તો એ તો આપણે અવશ્ય જોશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મહામતિ કહે મોમેનો, देखो साथ कदामा, अब इनको देख के जगाओ अपनी आत्मा, जगाओ अपनी आत्मा. बोलो श्री सतगुरु महाराज की जय. श्री प्राणनाथ प्यारे की जय. श्री बाईजुराज महारानी की जय. महाराजा श्री छत्रसाल की जय. स्वामी श्री लालदास महाराज की जय. समस्त मस्त सुंदर साध की जय. प्रणाम.